ગોંડલની અંદર એક સમૂહ લગ્નનું આયોજન હતું ને સમૂહ લગ્નના આયોજન બાદ સોશિયલ મીડિયામાં એક મોટો વિવાદ સર્જાયો છે। ગોંડલના પિયુષ રાદડિયાની પોસ્ટથી ગોંડલમાં ખળભળાટ મચ્યો છે। સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। નિખિલ દોંગા જે યુથ એજ કલ્યાણના ફાઉન્ડર છે તેમની પાસેથી 11,11,111 નું દાન લેવામાં આવ્યું હતું। દાન લીધા બાદ અન્ય સમાજના રાજકીય આગેવાનોના દબાણથી રૂપિયા ન લીધા હોવાની એ પોસ્ટ વાયરલ થતા હવે ખળભળાટ મચ્યો છે। પિયુષ રાદડિયાએ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટમાં એ વિગતો જણાવી છે ને આ ફેસબુકની એ પોસ્ટથી હવે ગોંડલમાં એ રાજકીય ગરમાવો પણ આવ્યો છે, કારણ કે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ગોંડલની અંદર એક સમૂહ લગ્નનું આયોજન હતું અને આયોજનની અંદર યુથ એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર અને હમણાં જ જેઓ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે, આમ તો ગોંડલમાં એ નિખિલ દોંગા ખૂબ મોટું નામ છે। ગુચ્છી ટોકની અંદર તે છેલ્લા કેટલાય સમયથી જેલની અંદર બંધ હતા, પરંતુ તેઓને જામીન મળ્યા છે ને હમણાંથી તેઓ એ જેલ બહાર છે। હંમેશા ઘણા સમાજ સેવાના કાર્યો પણ તેઓ કરતા હોય છે અને તેઓએ આ સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન હતું, તેમાં 11,11,111 રૂપિયાનું દાન આપ્યું હતું, પરંતુ દાન લીધા બાદ અન્ય સમાજના રાજકીય આગેવાનોના દબાણથી એ રૂપિયા ન લીધા હોવાનો એક સનસનાટી ભરી એ ફેસબુકની પોસ્ટ પિયુષ રાદડિયા કરે છે ને ત્યારબાદ હવે ગોંડલમાં ખળભળાટ મચી જાય છે।